વાણીઓ અને ચોર એ બે ભેળા થઈ ગયેલા યાત્રામાં, અને વાણીઓ અને ચોર ભેળા થઈ ગયા યાત્રામાં, અને ભેળા થઈ ગયા એમાં વાણીઓ બહુ પાક. ચોરે નક્કી કરેલું કે આ હરિદ્વારની ધર્મશાળામાં વાણીઓ ઉતરે, ત્યાં જ ઉતરવું. એવો ડોલ કરેલો એને, વાણિયાની ભેળો ને ભેળો રે. અને રાત્રે આખા વાણિયાના બધા તીસરા 15 મહિના દિવસે વાણિયાના પગમાં પડી ગયો. આવ્યો તો હું ચોરી ભગતનો તો મેં ડોળ કર્યો, તો બહુ મોટો ચોર છે. પણ વાણિયા હવે એક વાત તો કે આ મહિનાથી તારી હારે છું, તારી પાસે લાખ રૂપિયા રોકડા છે એ મને ખબર છે, પણ તું રૂપિયા ભૂતાડી ક્યાં છે? એટલી રૂમમાં બે ભૂલી છે. વાણીઓ કે તારા ઓશિકાની હેઠ મૂકી દઉં છું, કારણ કે મને ખબર હતી કે તું તારું ઓશિકું નહીં ખોય. એમ સંસાર છે ને એ બીજાના ઓશિકાની હાથે હાથ નાખીને ખોળે છે, પણ પોતાના ખંખોળતા નથી કે જે કરવાનું છે એ તો આપણે કરવાનું છે.